ગિમ્પમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. રેઝોલ્યુશન માટે ઇમેજ પ્રોપર્ટીઝમાં જાઓ અને અહીં તમે જોઈ શકો છો કે આ ઇમેજ 508 પિક્સેલ પહોળાઈ અને 72 બાય 72 પીપીઆઈ ધરાવે છે. પીપીઆઈ એ પિક્સેલ પર ઇંચ માટે વપરાય છે. તો અહીં તે મારી સ્ક્રીન પર સ્ક્રીનની 1 ઇંચ માટે 72 પિક્સેલ છે. પીપીઆઈ સામાન્ય રીતે ડીપીઆઈ જેવું જ છે અને પ્રિન્ટ કરવા માટે યોગ્ય રેઝોલ્યુશન હોવું મહત્વપૂર્ણ છે. શાહીના કેટલાક બિંદુઓ તમે 1 ઇંચ કાગળ પર મૂકો છો આ વિશે તેઓ બતાવે છે. 1 ઇંચ લાંબી લંબાઈની ઇંચ દીઠ લગભગ 300 બિંદુઓ હોય છે અને તે એટલા નજીક પ્રિન્ટ થયા હોય છે કે તમને એક પૂર્ણ લાઈન દેખાય છે, ન કે બિંદુઓની બનેલ લાઈન. જો કોઈને ઈમેજ પ્રિન્ટ કરવી હોય તો તેઓ ઈમેજ 300 ppi માં માંગી શકે છે અથવા કે તેઓ કહી શકે છે કે અમને આ ઈમેજ 150 dpi માં જોઈએ છે, નહીં તો ગુણવત્તા પૂરતી સારી નહીં રહેશે. તો આ માટે તમે શું કરી શકો છો? તમે આને અત્યંત સરળતાથી બદલી શકો છો. ફક્ત સ્કેલ ઇમેજ પર જાઓ. આ ડાયલોગમાં તમે જોઈ શકો છો કે પહોળાઈ, ઊંચાઈ જે કે આપણે ઘણી વખતે ઉપયોગમાં લીધી છે. સાથે જ અહીં તમે જોઈ શકો છો X રેઝોલ્યુશન, Y રેઝોલ્યુશન અને વેલ્યુ ઇંચ દીઠ 72 પિક્સેલ છે અને હું તેને પિક્સેલ પર મિલીમીટર અથવા પિક્સેલ પોઇન્ટ પીકામાં બદલી શકું છું. પરંતુ ચાલો તેને પિક્સેલ પર ઇંચ સાથે રહેવા દઈએ. X રેઝોલ્યુશન અને Y રેઝોલ્યુશન વેલ્યુ 72 ppi ધરાવે છે અને હું તેને 300 ppi માં બદલું છું. અને હવે હું ઈમેજને સ્કેલ કરું છું અને તમે જોઈ શકો છો કે કંઈ પણ બદલાયું નથી, સિવાય કે જ્યારે હું ઇમેજ પ્રોપર્ટીઝમાં જાઉં છું અને તમે જોઈ શકો છો કે રેઝોલ્યુશન 300 બાય 300 ppi માં બદલાયું છે અને પ્રિન્ટ માપ 3 મોટી ટિકીટોના જેટલું અથવા એટલું જ બરાબર છે, જે કે લગભગ 4 બાય 3 સેન્ટીમીટર જેટલું છે. તે એક મોટી ટિકીટ છે. આમ મેં ઇમેજ સાથે રેઝોલ્યુશન સિવાય કશું પણ બદલ્યું નથી. સ્ક્રીન પર કશું પણ બદલાયું નથી. તે હજુ પણ 72 પિક્સેલ પર ઇંચ છે. આ ક્રમાંકો મૂળભૂત રીતે અર્થહીન છે. તે ત્યારે અર્થપૂર્ણ રહે છે જો તમે જાણો છો કે તમે ઈમેજને 300 ડોટ્સ પર ઇંચ ગુણવત્તામાં પ્રિન્ટ કરવા ઈચ્છો છો, જે કે ખરેખર સારી વેલ્યુ છે અને તમે તે લેવા માંગો છો, માની લો કે 10 બાય 15 ઇંચ. ત્યારબાદ તમે જુઓ છો કે આ પિક્સેલો પૂરતા નથી. તેથી તમને પિક્સેલો વધારવા પડશે. પણ પ્રિન્ટર માટે ઈમેજની ગુણવત્તા એ વાત પર આધાર રાખે છે કે માપમાં કેટલા પિક્સેલો છે અને કેટલો લાંબો અથવા કેટલો વિસ્તાર તમે પ્રિન્ટ કરવા ઈચ્છો છો. અને તે પ્રોપર્ટી પ્રિન્ટર દ્વારા સુયોજિત કરાવાય છે અને તે મહત્વપૂર્ણ નથી કે તમને તેને ઈમેજમાં સુયોજિત કરવું જોઈએ. પણ કોઈ તમને ઈમેજને 200 થી 300 ડોટ્સ પર ઇંચ તરીકે સુયોજિત કરવાનું પૂછે તો તે ફક્ત કરી દો અને આની ચર્ચા ન કરો. આ વિશેની અર્થપૂર્ણ ચર્ચાઓના કેટલાક લિંકો હું શો નોટોમાં મૂકીશ. તમે તે ત્યાં જોઈ શકો છો. જો મને આ ઇમેજ બિલબોર્ડો માટે જોઈએ છે તો મને ઇમેજને સ્કેલ કરવું પડશે. મને લાગે છે કે બિલબોર્ડ માટે સારી વેલ્યુ 5 ડોટ્સ પર ઇંચ રહેશે. ઇમેજને સ્કેલ કરો અને તમે જોઈ શકો છો કંઈ પણ બદલાયું નથી. પણ હવે ઇમેજ પ્રોપર્ટીઝમાં પ્રિન્ટ માપ 100 બાય 76 ઇંચ છે, એટલે કે 2 મીટર 50. અહીં આ ઇમેજ સાથે તે સરસ પોસ્ટર છે. જ્યાં સુધી તમે પોતેથી પ્રિન્ટ કરતા નથી ત્યાં સુધી સામાન્ય રીતે અમારા માટે આ રેઝોલ્યુશન અર્થહીન છે. વધુ જાણકારી માટે meetthegimp.org પર જાઓ
અને જો તમને ટિપ્પણી મોકલવી છે તો info@meetthegimp.org ને લખો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.